જોડાયેલ હાર્દિક પટેલ નિવેદન આપી રહ્યા છે, સીધા ત્યાં જઈશું। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, ભાટિયા, ખંભાળિયા, ભાણવડ જેવા દરેક તાલુકાની અંદર આજે ખેડૂત પોતાની રીસર્વે જમીનના મામલે દુખી છે, પણ સરકારે એ જમીન રીસર્વે બાબતે કોઈ પગલું નથી ભર્યું। દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ખેડૂત દિવસે ને દિવસે દુખી થઈ રહ્યો છે। ભાણવડ, જામનગર ગ્રામ્ય, ધ્રોલ જોડિયા, કાલાવડ, જામજોધપુર, લાલપુરના ખેડૂતોને રીસર્વે મામલે અન્યાય દુખી થઈ રહ્યા છે, પણ કોઈ જ વ્યક્તિ દોસ્તો આ બાબતે કામ નથી કરતું। એક મહત્વની વાત હું તમને કરીશ દોસ્તો, કે જ્યારે તમે ભાજપ ચિંતામાં આવી જાય કે એની પાસે કોઈ મુદ્દા ના હોય ત્યારે દેશભક્તિની વાતો કરતી હોય છે। અને આ જામનગરની પ્રજાને ધન્ય છે, કેમ કે અહીંયા નેવી, એરફોર્સ થી માંડીને થલ સેનાથી માંડીને બધી જ અહીંયા તાકાત છે। અને ભારત સરકારે એક રાજપત્ર બહાર પાડ્યો હતો દોસ્તો, આ તમારા નોલેજ માટે કહું છું, ભારત સરકારે એક રાજપત્ર બહાર પાડ્યો હતો કે એરફોર્સની આજુબાજુ 900 મીટરના એરિયામાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ન કરી શકાય। કદાચ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને આ વાતથી અજાણ હશે, પણ જામનગરમાં જે આપણું એરફોર્સ છે એના 900 મીટરના એરિયામાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ન કરી શકાય, આવો ભારત સરકારનો રાજપત્ર છે, છતાંય 900 મીટરની ત્રિજ્યામાં 200 મીટર નજીક મકાનો બંધાઈ રહ્યા છે। શા માટે? તમે દેશભક્તિની વાતો કરો છો ને એરફોર્સના 200 મીટરની ત્રિજ્યામાં તમે કઈ રીતે મકાનો બાંધી શકો? તમે વિચારો કે કોઈ આતંકવાદી આવીને મકાનમાં કબજો કરી લે અને એરફોર્સમાં ક્યાં દારૂ ગોળો પડ્યો છે, સીધો ત્યાં હુમલો કરશે તો આ જામનગરની હાલત શું થશે? આ બાબત કોઈ નથી બોલતો। આ મારે એટલા માટે બોલવી પડી છે દોસ્તો, કેમ કે સત્ય બોલવું પડશે। જે લોકો રાષ્ટ્રવાદની વાત કરે છે, જે લોકો દેશભક્તિની વાત કરે છે, તો પછી એરફોર્સના 200 મીટરમાં તમે બાંધકામ કઈ રીતે કરી શકો? અને આ બધું કોણ કરે છે? અમુક બિલ્ડરોને લાભ કરાવવા માટે દેશની સુરક્ષાને ગીરવે મૂકવામાં આવી રહી છે। આ બાબતે બોલો દોસ્તો। તમને હું ન ગમતો હોય તો કાંઈ નહીં, ચૂંટણી લડવા આવું તો ન આપતા વોટ, પણ આ બધા મુદ્દા તો ઉપાડવા પડશે ને આપણે। આ બધા મુદ્દા નહીં બોલીએ તો ક્યાંક ને ક્યાંક આપણને આ લોકો મૂર્ખ સમજશે। તમને નવાઈ લાગશે કે સલાયા પાકિસ્તાનથી નજીક છે, સલાયા મરીન પોલીસને પેટ્રોલિંગ માટે પૂરતી બોટ મળવી જોઈએ, જે બોટ આપવામાં નથી આવતી। શું આ છે ભાજપની દેશભક્તિ? 24 કલાક પેટ્રોલિંગ કરવા માટે બોટની વ્યવસ્થા હોવી જોઈએ, જે બોટની વ્યવસ્થા સલાયા બંદરે નથી કરવામાં। જામનગરમાં જે પણ કાંઈ થાય ને, જામનગરમાં જે પણ કાંઈ, એ આ રિલાયન્સ વાળાને પૂછીને કરવામાં આવે। એનું ઉદાહરણ આપું, બધા પ્રશ્નો લઈને બેઠો છું, ઓથેન્ટિક, ખોટો એક પણ નહીં। જામનગરમાં જે પણ કંઈ થાય કંપનીને ધ્યાનમાં રાખીને કંપનીના હિતમાં જ થાય। શા માટે? જામનગર વાડીના રોડ ફોર ટ્રેક કરવામાં આવ્યો છે, પણ કંપની સુધી જ કેમ? લોકોની આસ્થા સાથે જોડાયેલું મંદિર ભૂલી ગયા? જગતના તાત દ્વારકાધીશને ભૂલી ગયા? કંપની સુધી ચાર રોડ કેમ? ત્યાંથી આગળ કેમ નહીં? રાજકોટ થી દ્વારકા સુધી વાત થઈ હતી, ભારતનું સૌથી મોટું મારું યાત્રાધામ છે દ્વારકા। કૃષ્ણ કનૈયા લાલ કી જય તો જોરથી બોલો છો, તો કેમ કોઈ અવાજ નથી ઉઠાવતા કે કેમ દ્વારકાધીશ સુધી રસ્તો ના બનાવ્યો? કેમ આ રિલાયન્સ વાળાને ફાયદો થાય એટલા માટે જ રસ્તો બનાવ્યો? નવાઈની વાત છે। ફ્લાઇટ પણ અહીંયા કોઈ વિમાન હોય, એ વિમાન પણ કંપનીને અનુકૂળથી ઉડાડવાનું। આ અન્યાય ન ચાલે દોસ્તો, બોલવું પડે ને। રસ્તો તો દ્વારકાધીશ સુધી કેમ ન જાય? દ્વારકા એટલે કૃષ્ણ ભગવાનની રાજધાની હતી બોસ, અને ત્યાં પણ જો રસ્તો ન પહોંચાડવો હોય તો ક્યાંક ને ક્યાંક ભાજપ આપણને ગેરમાર્ગે દોરી રહી છે। હિન્દુની પાર્ટી કહે છે ને, એક રસ્તો ભગવાનના દ્વાર સુધી ન બનાવી શકે? જામનગરમાં દોસ્તો આજ પણ આર્થિક પછાત વિસ્તારની અંદર વિકાસ નથી થયો। એનું તમને એક ઉદાહરણ આપીશ કે જામનગરની અંદર બેદી ગામ છે, 1985માં જામનગર મહાપાલિકામાં આવતું હોય તો આજ દિન સુધી ત્યાં પાકા રસ્તા, લાઇટ, પીવાના પાણીની, ગટરની કે પ્રાથમિક સુવિધાઓ કેમ આપવામાં આવતી નથી?
કેમ પ્રાથમિક સુવિધાઓ બેદી ગામની અંદર આપવાનો પ્રયાસ ન કર્યો? જ્યાં બિલ્ડર નવી કોલોની બનાવી ત્યાં 7 મહિનામાં પાણીની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા, ગટર લાઈનની વ્યવસ્થા જામનગરના પ્રશ્નોને લઈ હાર્દિક પટેલ પોતાનું નિવેદન આપી રહ્યા છે અને ખાસ કરી જે રીતે હાર્દિકે જામનગરના સ્થાનિક પ્રશ્નોને લઈ સરકાર પર પ્રહાર કર્યા છે અને તેમણે નક્કી કર્યું છે ચૂંટણી લડવાનું નક્કી કોર્ટ કરશે, પરંતુ તેમણે જે નિવેદન આપ્યું છે જામનગર લોકસભામાં આવતા જે પણ તાલુકાઓ છે તે તાલુકાના ખેડૂતોના શું પ્રશ્નો છે, સ્થાનિકોના શું પ્રશ્નો છે તેને લઈ તેમણે નિવેદન આપ્યું છે. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે લોકો અહીં વિકાસ ઈચ્છી રહ્યા છે. હાર્દિક પટેલ દ્વારા જામનગરના પ્રશ્નો